ધાંગધ્રા ભાજપ કાર્યાલય ખાતે વિવિધ સમાજ સાથે સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો। લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિહોરા આજે ધાંગધ્રા ગ્રામ્ય અને શહેરમાં પ્રચાર અર્થે નીકળ્યા છે। વહેલી સવારે ધાંગધ્રા સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે ધાંગધ્રા ભાજપ સંગઠન દ્વારા લોકસભા ઉમેદવારનો સામાજિક સંવાદ ગોઠવવામાં આવ્યો। વિવિધ સમાજના આગેવાનો અને મહિલાઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। ત્યારે લોકસભા ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ હેટ્રિક નોંધાવે એ દિશામાં દેશનો સ્પષ્ટ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને પોતાને વિશ્વાસ છે કે ધાંગધ્રા અને હળવદમાંથી મોટી લીડ મેળવી જિલ્લામાંથી ભાજપ 5 લાખથી વધુની લીડથી જીત મેળવશે। આ તકે સામાજિક સંવાદ કાર્યક્રમમાં સામાજિક આગેવાન અને મહિલાઓ સાથેના સંકલનમાં ધાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ ખાસ જહેમત ઉઠાવી કાર્યક્રમનું સફળ આયોજન પાર પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। આજે ધાંગધ્રા ગ્રામ્ય અને શહેર વિસ્તારના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન આજે ધાંગધ્રા શહેર વિસ્તારમાં દરેક સમાજના પરિસંવાદ કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવાનો એ હાજરી આપી અને દરેકે એકી અવાજે કીધું કે આ વખતે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે। ત્યારે આપણે સુરેન્દ્રનગર લોકસભાનું કમળ પણ મોદી સાહેબના ચરણે ધરવાનું છે અને બહુ મોટી લીડથી 5 લાખ ઉપરનો જે પાટીલ સાહેબનો આદેશ છે એ 5 લાખ ઉપરની લીડથી આપણે સુરેન્દ્રનગર લોકસભા જીતવાની છે। એકી સુરે બધા લોકોનો અવાજ હતો।